નમસ્કાર મિત્રો, ગુજરાતનો ઇતિહાસના પ્રશ્નો ભાગ 6. હું છું અગ્રવાલ કિરણ કુમાર બી. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતના ઇતિહાસના 1 થી 5 ભાગ છે એ મૂકેલા છે શોર્ટ્સ, એ તમે જોઈ લેજો. હવે આપણે આ 6થો વિડીયો મૂકી રહ્યા છીએ. ચાલો જોઈએ આગળના પ્રશ્નો. ગાંધીજીએ સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો? જવાબ છે કોચરબમાં. ગાંધીજીએ કોચરબ આશ્રમ ક્યારે સ્થાપ્યો હતો? 25મી મે 1915 ના રોજ. કોચરબ આશ્રમ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ છે સત્યાગ્રહ આશ્રમ. મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન પાછું કેમ ખેંચી લીધું? જવાબ છે ચૌરી ચૌરાની ઘટનાથી. ચૌરી ચૌરાની ઘટના ક્યારે બની હતી? 4 ફેબ્રુઆરી 1922 ના દિવસે ચૌરી ચૌરા નામનું એક નગર છે ઉત્તર પ્રદેશનું, ગોરખપુર પાસેનું, ત્યાં ઘટના બની હતી. ઘટના એવી હતી કે એક પોલીસ ચોકીમાં પોલીસો છુપાઈ ગયા હતા, ત્યારે લોકોએ તેને આગ લગાવી દીધી અને 22 પોલીસ છે એ જીવતા બળીને રાખ થઈ ગયા હતા. ત્યારબાદ આ હિંસાની ઘટનાથી ગાંધીજીએ અસહકારનું આંદોલન છે બંધ રાખ્યું હતું, પાછો ખેંચ્યું હતું. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રિય રાજા સૌથી વધુ લોકપ્રિય હતો? રુદ્રદામા. ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? જવાબ છે કર્ણદેવ વાઘેલા. અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષ પદે કોંગ્રેસનું અધિવેશન કઈ સાલમાં ભરાયું હતું? જવાબ છે ઈસવીસન 1902 માં. કઈ સાલમાં દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થઈ? જવાબ ઈસવીસન 1956માં. મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આ વિડીયો તમને દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ અગત્યના સાબિત થશે એવી આશા છે. ચાલો મળીએ બીજા આગળના ભાગમાં. ધન્યવાદ.